મહાપ્રભુજીની 28મી બેઠક એ ઉત્તર પ્રદેશમાં આવેલ શ્રી કાશીની દ્વિતીય બેઠક છે. અલ્હાબાદ અને મોગલ સરાય વચ્ચે કાશી રેલવે સ્ટેશન આવે છે. શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય પછી વિક્રમ સંવત 1587માં આપશ્રીએ નિત્ય લીલામાં પધારવાનો નિર્ણય કર્યો. કાશીમાં હનુમાન ઘાટ પર આપશ્રીએ વિધિસરનો સંન્યાસ લીધો. પૂર્ણાનંદ નામ ધારણ કર્યું. વાણી અને અન્ન જળનો ત્યાગ કર્યો. તે સમયે શ્રી ગોપીનાથજી, શ્રી વિઠ્ઠલનાથજી અને અનેક વૈષ્ણવો આપશ્રીના દર્શન કરવા માટે ત્યાં આવ્યા હતા. આપશ્રીએ ત્યાં એક શિલા ઉપર 3.5 શ્લોક લખ્યા, જે શિક્ષા શ્લોકીના નામે પ્રસિદ્ધ છે. 1587ના અષાઢ સુદ બીજના પ્રભાતે ગંગાજીની મધ્યધારામાં પ્રવેશ કર્યો. તેઓ મધ્યધારામાં જેવા નીચા નમી જળમાં તિરોધાન થયા કે તરત જ એક પ્રચંડ જ્યોતિર્પુંજ તે જગ્યાએ પેદા થઈ દંડ આકારે ગગનમાં સૂર્યમંડળ સુધી ઊંચે ઊંચે જઈ ધીમે ધીમે દેખાતો બંધ થયો અને તે દ્વારા શ્રી મહાપ્રભુજી ગોલોક ધામમાં પધાર્યા. આ અલૌકિક લીલાના દર્શન ત્યાં ઉપસ્થિત સૌને થયા. આપ શ્રીની ગોલોક ધામમાં પધારવાની લીલા એ આસુર વ્યામોહ લીલા કહેવાય છે. શ્રી કાશીમાં હનુમાન ઘાટ ઉપરના શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી ઝારી ચરણ સ્પર્શનો લાવો લઈએ.